તમારા 60 વર્ષ બાઈક હોતી 40 વર્ષની. હા પણ 40 45 એટલી ઉંમર જોઈ. બાપા ઈ બાઈ તો ઘરે છે 2000 માંગ નાખે. તમારી જેવડી હોય તો ચાલે, કેમ કે બે બાંધો અને કઈ મગજમારી થાય તો વાંધો ન નકર. આમાં હું 60 વર્ષ કઈ તમે હલી ન આપો તો પકડી જાય. પણ મગજમારી થાય એવું નથી, મારો એવો સ્વભાવ જ નથી ભગવાન. કોઈ આખી વાત સમજતા નથી. આ તો નાની ઉંમરની બાઈ હોય એટલે બાટલો ફાટે કદાચ. હા નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. હેલો મિત્રો, આવું રેકોર્ડિંગ તમે ક્યારે પણ નહીં સાંભળ્યું હોય, જ્યારે એક ભાભા ફોન કરે છે મનસુખભાઈ રાઠોડને અને કહે છે, મારા જોગું હોય તો કહો, મારે લગ્ન કરવા છે. અને હા, 40 વર્ષની હોય તો કહેજો. ફૂલ કોમેડી છે રેકોર્ડિંગમાં દોસ્તો, એકવાર સાંભળો. હાલો, બોલો. મનસુખભાઈ બોલો છો ને? હા બોલું છું ને. હવે શું, મેં એક દી ફોન કર્યો તો પણ તમે કે હું પછી તમને ફોન કરીશ કે મારે એક માણા કરવાનું છે. કેટલી ઉંમરે કરતા? ઉંમર છે 60 65 વર્ષ. તમારી? હા. એટલે ક્યાં ગામથી બોલો? ઢોકળવા. ઢોકળવા? હા. અને કઈ સમાજમાંથી બોલો? એટલે કોળે પટેલ છું. હા. એટલે આ માણા કરવાનું છે, સેવા સાકરી કરવા કે ખવડાવવા પીવડાવવા કે પછી એનો દાડો ન્યા ગોઠવવા હાટું? એ જો આપણે 10 વીઘા જમીન છે. એમ નહીં નકર જીવા તો મારીને મરદ એની એવી રીતે ગોઠવી છે કોમ. હે? આ ડોહી જે ગોતી આવી હા. 65 વર્ષ હું હવે અટાણે તો આ ડોહી કઈ 65 વર્ષની માપો તો ન મળે, કદાચ 70 વર્ષ જેવું થઈ ગયા હોય તો. હા પણ તો એવું કોઈ નો નહીં મેળ આવે. આવી જાય પણ કદાચ ન્યા આવ્યા પછી મરી જાય તો તમારાથી તો દાડો જ કરવાનો રહે. તમે રોવું ન આવે, કેમ કે તમારે કઈ એટલો બધો અઘાટ પ્રેમ તો હોય નહીં. તમે રોવું આવે બધાય, તમે બધા. એટલે આપણે 40 વર્ષનું ગોતવાનું છે. એલા પણ તો બહુ નાની ઉંમરની બાઈ કહેવાય. તમારે હું મગજ ફરી ગયો છે હું? એટલે એમ નહીં ભગવાન, ના અમારે જો ખાવાનું પીવાનું નાવાનું ધોવાનું ભજન કરવાનું, બસ બીજું કાંઈ કામ નથી. તો આ 40 વર્ષની ગોતો એટલે ભજન તમારું સમજી ગયો છે તમારે કયું ભજન કરવું છે. હે? તમારે ક્યાં ભજન હાટું ગોતો છો એ તો 40 વર્ષની ગોતો છો એટલે એ તો હું સમજી ગયો. તમારું ભજન પકાવવાની વાત છે. હા હા હા. તમે ઓરિજિનલ ભજન ગોઠવવાનું કહે છો. હા. અને તમારા 60 વર્ષ બાઈ ગોતી 40 વર્ષની. હા પણ 40 45 એટલી ઉંમર જોઈ. બાપા ઈ બાઈ તો ઘરે છે 2000 માંગ નાખે. તમારી જેવડી હોય તો ચાલે, કેમ કે બે બાંધો અને કઈ મગજમારી થાય તો વાંધો ન નકર. આમાં હું 60 વર્ષ કઈ તમે હલી ન આપો તો પકડી જાય. પણ મગજમારી થાય એવું નથી, મારો એવો સ્વભાવ જ નથી ભગવાન. કોઈ આખી વાત સમજતા નથી. આ તો નાની ઉંમરની બાઈ હોય એટલે બાટલો ફાટે કદાચ. હા હા. ના ના એવું કાંઈ ન થાય તમ તારે. તમે મુદ્દો સમજતા નથી એમ કહું છું. કરવા કદાચ બાઈ સુવાઈન હોય 40 વર્ષ એટલે હજી કઈ અધવાઈ છે વનમાઈ ન ગઈ હોય. 45 વર્ષ એટલે સુવાઈન બાઈ કહેવાય. હા હા. બાવડું પકડી જાય ને તો તમે તો હું હિપકા ભરો કઈ ઈ એમ કાંઈ થોડા બોલી શકો. હા હા હા. બાઈ તો આપણી કરતા થોડીક નાની હોય અને જણ જુવાન હોય તો કઈક માથાકૂટ થાય બે અડબૂસ મારી લે. હા હા. અને ઓલી રાતે માથાકૂટ થઈ હોય ત્યારે તમે બહાર અવાજ નીકળે નહીં તમારો. હા પણ એવું ક્યાંક ગોઠવો ને ભાઈ. એવું જ ગોઠવું છું એટલે તમને કઉ છું કે તમારે જીવવું છે કે એને હાથે મરવું છે. ભાઈ ઈ કોઈ નો મારી નાખે, આપણે ક્યાં અમથો ના ઈને માય જો તમારે ઈ કહેવાય એના કુમળા હાથે મારું મૃત્યુ ક્યાંથી. હા હા કે તારા કુણા હાથે કદાચ મને આમ આનંદ આવે એમ. એટલે પણ તમે મારો ભાઈ આ જિજ્ઞેશ કવિરાજ ને સાંભળતા લાગો છો. હા હા હા. એમને ઓલા જિજ્ઞેશ કવિરાજ ની જાનું મારી ગમે આ ઈ નથી ને, એ સાધન લાખો માં એક તેના મોઢામાં હોનાની રેખ મારા પ્રેમ નું નિશાન છે. ઈ ગીત નથી સાંભળતા ને? આપણે તો ભલામણો ખાઈ પીને ભજન કરવાનું છે. પણ જાનું નું કે ભગવાન નું? ભગવાન નું ભજન કરવાનું છે, આપણે કરવાનું છે ને એને કરાવવાનું. આતાની બાઈઓ ભજન કરે દો હું મગજની જીવો ભજન ફેરવી નાખે આખો. ભજન નો વજન બે ગોતો નો ચડવા દે.
હા ભાઈ કાંઈક કરે ભાઈ નો કરે એવું હોય. નહીં માનો તમે એલા, હું તમને સાચું કઉ છું. તમે ઈને હા. અહીંથી મરવાના થયા છો, તમે રવા દો, હું સાચું કઉ છું. પણ હવે જે થાવું હોય થાય, હાલો ને. પણ બાય ગોઈતે પાય હા એમને તમારા લગ્ન એક એવા થયા જ નથી. એટલે બાપુ મારે દીકરા દીકરીઓ બધું છે, એની રીતે રહેશે. મારા ઘરના વહી ગયા એને 1.5 વર્ષ છું, બરાબર. મારું છોકરાને હાસવતા હોય તો સમજો, છોકરાની વહુ રહી ને દીકરીઓ કહેવાય, એને આજે રોટલો ખાવ ને, આ પરબારી બાઈક કંપની વગેરેની આવી ગઈ ને તો તમારી જિંદગી બગાડ નાખ્યો. ના ભાઈ એવું નથી કરવું. આપણે જો છોકરા છોકરાની રીતે રહેશે, હું મારી રીતે રહું છું અને આખે રાંધું છું 1.5 વર્ષથી. એટલે આ બધું આખે રાંધવું પડે. છોકરા એટલે તમારા છોકરા હાસવતા નથી. ના ના હાસવે છે, બધું આપણને દે છે, બધું એવો કોઈ વાંધો નથી. પણ આ એમ કે આ નાવાનું ધોવાનું મુસીબતનો પાર ન રે ભગવાન. એમ નહીં, આ બીજી બાઈક ગોતી હશો, એમાં છોકરાની ઘટ છે, તમારી ઘટ છે, બધું તારા મારી મોત એમ કહું. ભાઈ કોઈની નો ઘટે ના. આમાં એવા ઘણા નો કરતા હોય, હું એક જ હોઉં. 60 વર્ષ હેઠળ બાઈક ગોતી, હવે આમાં કેવડી ઉંમરની બાઈક, કોકનો ભાભો માર નાખીને રંડવી થાય એકાદી. હા એક ભાભો હમણાં ડકે છે, એની દોઈ તો કદાચ તમારે ખોટું હોય ને તો કઈક માનતા માનતા રાખો કે હારો મરો ને તો ઈ દોઈ નવરી થાય. ઈ દોઈ તમારે સાધના ખારો અઠવાડિયામાં ભાઈ એવો તમારા ફેવર માં હોય જ ને ભગવાન. હે એ તમારા ફેવર માં જેવું હોય જ ને. અમારી પાસે બાઈઓ છોકરીઓ દોઈઓ બધું હોય. હા 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 સમજી ગયા. પણ હવે મારું મને તમારી માથે દયા ઈ આવે છે, તમારું થોડાક દી જીવવાના છો ઈ નહીં જીવો, આને હાથે મરશો ઈ મને ડર બેસી ગયો. 60 વર્ષ કેમ ભેગું કરવું એમ મને એવું દુઃખ થઈ ગયું છે. હા હા તમે ગમે એમ કઈ એક કામ કરો, હા તમારા ભાઈ વગેરે હાલે એમ જ નથી ને હવે? ના ના હે ના ના ડોહી વગેરે જિંદગી જાય એમ નથી ને હવે? હે આ ડોહી બીજી ન હોય તો હવે હાલે એવું નથી એમ પાકું થઈ ગયું છે. હા બાર હકાલવાનું નથી હવે. આ નાવા ધોવાની બધી ટબલ પડે છે, રાંધવાની ખાવા પીવાની. તમારું આખું નામ બોલો હાલો. ખોડાભાઈ નરસિંહભાઈ અટક સાવલાન, ગામ ઢોકળવા, ઢોકળવા, તાલુકો ચોટીલા. તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર. હા જિલ્લો સુરેન્દ્રનગર. એમ નહીં, તમારે આમ કઈ ખડે થડે સૌ પછી હાવ પૂરું ખેંચી બેસી પતી ગયા? હે ખડે થડે સૌ પછી તમારે ખેંચીને પતી ગયા? હા હું તો જો રવાઈ છું ગામમાં, કાંઈ સીમમાં રહેતો નથી. એમ નથી, એમ કાંઈક પગે બગે હાલી ચાલી શકો છો કે ડોહી આવીને બાવડું પકડવું પડે એમ છે, ઉભા થઈ શકો છો? ના ના એમ તો હાલી ચાલી શકો છો, બધું ટેકે ટેકે હાલી શકો છો. પગ ભાંગ્યો તો એટલે બરાબર, નકર તો આમ કોઈ વાંધો નથી. આ એક ડોહી મારા ધ્યાનમાં છે ને, હા એના 2 પગ ભાંગેલા છે. એટલે ઈ એમ થાય કોઈ વચ્ચે 4 નો મેર નહીં જાય. એટલે મારે એક પગ ભાંગી ગયો તો એટલે ટેકે હાલવું પડે. ટેકો જરાક જોઈએ નકર પડી જાવ. નકર આમ બીજો કોઈ જાતનો કાંઈ વાંધો નથી. જો ને ખાવામાં પીવામાં હાલવામાં ચાલવામાં. આ એક આપડી પાસે ડોહી જે હમણાં કાલ પરમદી ફોન આવ્યો હતો ને, હા એને 2 પગમાં હરિયા નાખેલા છે. હા મારે એક પગમાં નાખેલા છે. એટલે 2-3 નો મેર થયો ને એટલે હા અને 10 વીઘા જમીન છે આપણા ખાતે. તો એ વેચવી પડશે. અને મકાન આપણે પ્રાઇવેટ છે, આપણા ખાતે જ છે મકાન. આ ડોહી રહી ને ઈ 2 પગ ભાંગી ગયા તો વીઆઈપી બહુ છો. હા હા રોજ તમને ખૂબ સારું સારું ખા, પાણીપુરી પીઝા આવું બધું લઈ આવવું જોઈએ. હા પણ ઈ આના એના પછી આપણે ત્યાં ક્યાં પણ આ બેનું જ રાંધવાનું, બેનું જ ખાવાનું, ખાઈ પીને મોજ કરવાની છે આપણે. ડોહી નું નામ છે પિંકી. હા પિંકી માં શું થયું? ઈ ડોહી નું નામ છે પિંકી. શું નામ હતું એમ? આ પિંકી માં, પિંકી માં. હા હા આટાનું લેટેસ્ટ નામ રાખેલું છે. હા હા એટલે ઈ હાલો મારી યાર વાત કરી દો કે તમે નંબર દઈ દો, તમે 2 વાત કરી લ્યો. હા હાલો હા
અમે કઈ કરું ને ગૂગલ એટલે એવું છે તો તમે હવે મને કયો હાલો તો શું કરું? તમે ડોહીના નંબર દેજો, તમે બે વાત કરી લો. એટલે વાત કરે તો કરી લઈએ. હા પણ તો તમે એક ફોન લઈને પૂછજો નગર ક્યાંક લગાડી દે. હાલો તમારો ફોટો મોકલો. આ ફોટો મોકલો પણ એવો ફોન વાળો જડે ત્યારે મોકલો. મારે સાદો ફોન છે, બરોબર? પણ તમે ફોન મોકલો, ફોટો ખાઈ મોકલી દો. હાલો એ હમણાં વાયરલ કરી દઉં. આ ડોહીના ફોન હમણાં સીધા ચાલુ થઈ જાય. તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. હા હા, તે વાંધો ને. એવો ફોન વાળો ગોતીને મોકલાવું ફોટો, બરાબર? ઓકે હાલો ગોઠવીને મને કહો. હા, એવો ફોન વાળો હજી ગોતવા જવો પડશે. મારે સાદો ફોન છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના. હા. તમારું નામ? ખોડાભાઈ નરસિંહભાઈ. હા, ખોડા બાપા. અને ઉંમર વર્ષ 60? એટલે 65 જ કરવાના હોય. હા, 62 કરના બોલો. હા હા. કાંઈ વાંધો નહીં. હવે જો આ તમારું ગોઠવાઈ જાય હા. અને લાંબુ હાલત ઠીક નહીં, એકાદ દાડો બાડો હોય તો મને પાછી ટપાલ બપાલ લખજો. અરે ભગવાન તમને જીવો તાલગી ન ભૂલું ભગવાન. બસ બસ, એટલે હું બે માંથી એકનો વહેલા મોડો લગભગ તમારી ઈ પ્રસંગમાં તમારી પાસે આવવાનું થાય. એકાદો કા ડોહી નો હોય છે કા તમારો હોય છે. હા હા હા. સમજી ગયા? પાણી ઢોરમાં બોલાવી દો મને. હા હા, ભલે ભલે. ઓકે હાલો. આ ઓડિયો તમારો વાયરલ કરવામાં બાપા તમારી મંજૂરી છે ને? હા. હે? હા, કેટલીક મજૂરી દેવી પડશે? તમારે જેટલી દેવી એટલી. ઠીક. આરામ ભરોસે છે એમ ને? હા. તે તમને ખુશી કરી દઈશ તમ તાર. બસ હા બસ ઈ કરવાનું. મને નો ખુશી કરો, ડોહી ને ખુશી કરી દીજો. હે? એ ડોહી માને ખુશી કરી દીજો. મારે ખુશી થાય, હું તો ખુશી જ છું આ 24 કલાક. હા 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 હા. હો? હા હા, ભલે ભલે ભલે. હાલો મને તમારો ફોટો મોકલો ને YouTube માં વાયરલ કરું છું. હો? હા હા, વાંધો નહીં. ઓકે હાલો. એ બાપા આમાં તમારા નંબરમાં હાઈ કરો ને, નથી આવતું. કેમાંથી મોકલ્યો? એમાં ઈ એક બીજા ભાઈ ના ફોન માંથી મોકલ્યો છે. એના નંબર છેલ્લે કેટલા છે? હવે ઈ તો મેં પૂછ્યું નથી. ઈ કે ઈ ભાઈ ને કીધું એટલે એમાંથી નંબર બમર બધું આવી જશે કે. પણ કઈક આમાં આવવું તો જોઈ ને, કોક નો ફોટો મુકાઈ જાય. હા હા હા. ફોટો નથી આવ્યો આમાં. હજી નથી આવ્યો? હા, અને છોકરી બહુ સારી છે, 60 વર્ષની છે, પણ એમાં કાંઈ ઘટતું નથી. હા હા હા. તમારે એક જ પગ ફ્રેક્ચર છે ને? હે? તમારે એક જ પગ ફ્રેક્ચર છે ને? હા. આના બે છે, પણ એ વાંધો નહીં, રાંધી દે. હા, પણ આમ બીજું કોઈ નાવા ધોવાનું ને કપડા ધોવાનું એવું એને બધું તમારે કરશે ને? નવરાવી જો, ઈ તમે નવરાવો એમ નથી. તો ઈ તો ઓમ છોકરી દેખાવડી બહુ સારી છે. હા હા, વીઆઈપી છે, પિંકી માં નામ છે. એટલે શું જ્ઞાતિ છે? ગિનાતી બાઈ ની. હે? બાઈ ની જાત છે. એમ નહીં, શું જ્ઞાતિ શું છે એમ? દેવી પૂજક છે. એટલે દેવી પૂજક ભગવાન નો હાલે. લે એટલે મૂળ બાઈ ને દેવી પૂજક હું લેવા દેવા? એટલે આવું જ કરો છો. ઈ હાસુ પણ દેવી પૂજક નો હાલે. એટલે પણ ડોહી દેખાવડી છે. ઈ વાત હાચી છે બધોય, પણ દેવી પૂજક નો હાલે. એટલે હવે યાર ત્યાં વાંધો પડે ને. એટલે ઈવડે લોકો તો ઊંચી જ્ઞાતિમાં આવે. હા, ઈ વાત હાચી છે, પણ ના અમારે ઠાકર દેવતામાં વાંધો પડે. એટલે તમારા દેવી પૂજક થી નહીં આપણે? હા. એટલે ઈ તો મને આજ ખબર પડી. નકર ઈ તો બધા દેવીઓને પૂજવા વાળા છે ને, એનામાં તો માતાજીની સ્પેશિયલ પૂજા થાય, અને તમારી દેવી નથી અપડાય, તો આ કેમ ભેગું કરવાનું? હા, પણ એટલે ઈ પાછું દેવી પૂજક નું નો હાલે અમારે. નકર ઈ તો માતાજીને પૂજવા વાળા. દેવી પૂજક કોને કહેવાય? જેને આખી દેવની બધીની ભક્તિ કરી શકે. ઈની તમારી દેવ પાછી ઈ નથી અપડાય. એટલે ઈ મારું દીકરું મોત કર્યું, અમે પહેલી વાર સાંભળ્યું, મને ચક્કર મીડ્યા આવવા. હા 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 હા. હે? હા, પણ ઈ ભગવાન ઈ વાલ્મીક ની બાઈ છે. હા, વાલ્મીક ની. એટલે વાલ્મીક ની એટલે ઢોલી આવે એમાં. એ નો હાલે. તો તમારે કેની બાઈ હાલ છે? અમારે કોઈ કોળે પટેલ છે, પગી છે, એવા બાઈ હોય તો તમે આજે નો ગોઠવી લ્યો. અમારી પાસે આવી નીચી વરણ ની બાઈ હોય. એલા હા 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 હા,
પછી હિન્દી હાલશે? હિન્દી ઇંગ્લિશમાં વાત કરી? ઇંગ્લિશમાં જ પાછું વાંધો ન પડે? કાંઈ વાંધો ન પડે. ઈ કર્યું દે તમારે બટેટા મંગાઈ. હા હા હા. હા ઈમાં ઓમ સારું ડકો ઓછો થાય. એટલે એમ કરો હું ત્યાં રૂબરૂ આવું તમને મળવા તો હાલે? અને તમારે બાઈને મળવાનું હોય ને મને મળીને આપણે શું કે બેયને આપણે કાંઈ પ્રેમ કરવો છે? હા ઈ તો સમજાય ગઈ વાત. ડોહી હારે વાત કરાવી તમે ને, પણ તમારે આ નબળે નીચી જ્ઞાતિની બાઈ હોય હો. હા પણ નીચી નો વાત ઈ થોડુંક ના નીચી જોતી હોય તો બીજાને ગોતવો છો. હું નીચી જ્ઞાતિમાંથી છું. હા પણ ઈ તો તમે તો હરિજનભાઈ છો, ઈ તમારે ના તો ના વાત બરોબર એ છે. ખોટું બોલ્યા. હા અમે એમાં નો આવી. છે હું દલિત સમાજમાંથી નથી આવતો. છે. ઈ તો હું બધાને વિડીયોમાં કહેતો હોઉં, કંઈક દેવી પૂજક કહેતો હોઉં, કંઈક દરબાર કહેતો હોઉં. મારી જાતની મને ખબર જ નથી રહી, હું ભૂલી ગયો છું. હા તે આ તો આમાં મને લખાયું તો એક ભાઈએ તમારું નામ હા, કે તો ઈ ખોટું છે. અમે રાવડી હરિજનભાઈ રાઠોડ છીએ દાદા. હે રાવડી રાઠોડ. બરોબર. અમે બધી કરતા ઊંચામાં આવી. હા હા તમે બધા અમારી કરતા નીચા. હા બરોબર. જો હું ઊંચો ન હોઉં તો તમે મને ફોન કરો. હા હા ઈ તો બરાબર છે. તો તમે બીજા નો ફોન કરો. અમે બધેથી ઊંચા. અમે જો મારા બધાયના ફોન આવી છે, તમે જોઈજો. તમારામાં આવ્યા કોઈના ફોન? ના ના ના. એટલે ઊંચામાં ઊંચા અમે. હા હા હા. હવે તમારા બાઈ જો ઊંચી જોતી હોય કે નીચી હોય તો હાલે? હે નીચી હોય તો હાલે, ઊંચી હોય તો હાલે? એટલે માપે માપે હોય તો હાલે. ને કાસ્ટમાં વર્ણ વ્યવસ્થામાં. હા પણ ઈ તમને વરસ તો મેં કીધા ને 40-45 વર્ષ હોય એટલે એમ હાલે. નથી દેતો. ઈ તો તમારે તો 65 વર્ષ થયા છે ને. હા હા તો ઈ તમારે 65 વર્ષ 45 વર્ષની બાઈ મળી જાય 40 વર્ષની. કેમ કે તમારે હજી 60 વર્ષ એટલે નાના જ કહેવાય. કાંઈ એટલી બધી ઉંમર નો કહેવાય. હા 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 100 વર્ષની જિંદગી હોય, હા હા 100 વર્ષમાં તો હજી 65 જ ગયા. હજી તો 35 વર્ષ બાકી છે. એટલે ઈ બાઈ તો આનંદ તો કરી શકે, હજી કઈ વાંધો નથી. હા. કા દાડામાં કે પિતૃમાં ગમે ઈ દેવગતિમાં, બાકી તમારે વાંધો ન આવે. હા પણ ઈ તો બરાબર છે, પણ આ દેવી પૂજક નો વાંધો પડ્યો ઈ. હવે ઈ તો તમે એક કામ કરો ને ભાઈ, કરણ સાતળિયાને ફોન કરજો ને. એના પણ નંબર નથી ભગવાન મારી આગળ. કેમ કે એનું કારણ છે કે ઈ દેવી પૂજક છે, એટલે ઈવડે લોકોને દેવ ધર્મ ને ઈ બધું એનામાં હોય, તો એને તમારે પૂછવું પડે. અમને જ ખબર નથી કે આમાં કાંઈ થાય. અમારે તો બાઈ બાઈ. હા ઈ તો સમજાય ગઈ વાત. અમારે તો દેખાવડી બાઈ હોય તો પછી દેવી પૂજક ની હોય તો હાલે, અને વાલ્મીક ની હોય તો હાલે, આદિવાસી હોય તો હાલે. જેટલા નીચું વર્ણ અમારી પાસે કોઈ નથી. અમારે તો બાઈ મૂળ દેખાવડી ને હારી હોવી જોઈએ, સોટલો બોટલો ને લાંબો. હા પણ ઈ પાસે આદિવાસી ને હાલે લ્યો. આદિવાસી તો પછી જંગલમાં લઈ જાય. આદિવાસી પાછું હાલે. આદિવાસી તો હાલો ને પૂછી જાય, પણ ઈ આમ જંગલમાં જવું પડે હો, અહીંયા ગામમાં ન હોય. હા ઈ તો જંગલમાં રહેતા હોય. ત્યાં રામબાવરિયા પરબારો થડું ઈ નાખે તો લગ્ન કરવાનું માટે દાડો કરવો પડે. હા 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 વાત તમે ભગવાન કાંઈક હરખું વ્યવસ્થા કરીને એવું ગોતો હા ને ભાઈ. ગોઠવું છું બાપા. હું તમારો નંબર નાખું. લગભગ તો 2-3 દિન ફોન જ બંધ થઈ જાય એવા ફોન આવી છે ને. હા તમારું એવું ગોઠવવા વાળા ફોન કરજે, ભાઈ ફોન કરજે. તમે જલસો જ કરાવી દે. તમે આમ જ ના પાડજો, કોઈ ભાઈ આમ જ કાઢો. તમે એવા સાંભળા તમારો દીકરો એમને બાપા હે તમે ને આટલા વર્ષે હજી તમારા કોડ કેમ મળતા નથી? એટલે બાપુ કોડ નથી. આ નાવા ધોવાનો રાંધવાનો વાંધો પડે છે. હાથે રાંધવું પડે છે ને એટલે લગભગ તો ફોન માં જ નવરાવી નાખીએ વગર પાણીએ. હા પણ એટલે ઈ ઓલેથી આ તો નાઈ ધોઈને રાંધીને ખાઈએ બસ ભજન કરીને વાહ વાહ જેવું બીજું કાંઈ અમારે કામ નથી. લ્યો જો ઇંગ્લિશ માં બાઈ જો હાલતી હોય ને તો ઓલી ભૂરી છે અમેરિકાની, કાંઈ નો ઘટો. ફ્લેટ ફીટ કરે. તમારે કઈ મજા દેવા કરે. આખું ગામ માથે લઈ. હા પણ ઈ કાંઈ પ્રોગ્રામ માં હતા ને ભૂરીયું પૈસા ઉડાડતી હતી, કાંઈ ભજન માં સમજતી નથી, તો એ નેકરી ઠેકડા જ મારતી હતી. તમારે એવું થાય રીંગણા માંગો ને તો બટાટા લે છે. હા પણ ઈ પાછો આ ગામડામાં રે. હા રે ને. હા પણ નાની ઉંમરની બાઈ છે એટલે મને તમારી ચિંતા લાગી છે. માન નાખશે તમે. એમ એવું થાય છે? બાપા તમે સમજતા નથી. તમે તો દમવાઈ જાવ ને. આ તો જુવાઈન બાઈ કહેવાય. કાટલો પકડીને કરે અધર. હા જેમ ગુગાન રમાડે એમ તમે રમાડેલ. તમારે મારીને મોત થાય. હા હા
અને ઈ જમીન છે 10 વીઘા અને ઈ હાસવામાં વેચવી જો હો. હા હા એની હાડી જ આવે લગભગ પછી 30,000 ની તો હા ભાઈ ઈ તો હવે ગઢે ગઢ પણ ઓડી છોડે જેવું થા ઊંચી કંપની આવે. હા હા હું તો કહું છું રાજદૂત ને એવી જૂની ગાડીઓ રાખો આ બહુ ઊંચામાં ચડવા હું તો કોઈ વેચાવી નાખી બધું છોકરા ખાધા વગી રે રોજ નું બિલ બહુ ચડે બાપા એ તો બધા વીઆઈપી ગાડીઓ કહેવાય. હા 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 એ બધી ઓડી કહેવાય ઓડી મર્સિડીઝ અંદર સિસ્ટમ બહુ તમને નથી ખબર ન પડે કે શું કે ઈ. હા એ સાચી વાત છે. પણ કાંઈ વાંધો નહીં, તોય આપણે તમારું ગોઠવણી કરી દઈએ એમ છે. હા હા ભલે જલસો કરો કેમ કે તમે બાઈ વગર તમે જીવી નહીં શકો તમારું આખી આશા છે ને એ. હા તે આમાં ફોટો નો આવ્યો તમે બીજામાં જ નાખો તો ઈ હા થાય ને. તમે એમાં નાખીને મને ફોન કરો હાલો આમાં કાંઈ કા. હા પણ ગાયે ગા ભગવાન મારે સાદો ફોન છે કોક ફોન વાળો ગોતવો પડે પાછો. જેમાંથી નાખો ને એનામાંથી ફોન કરાવો પાછો. હા એને ફોન કરાવું. હા હા હા